નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો આજે આપણે વન ઓફ ધ બેસ્ટ જગ્યા જે વડોદરા પાસે આવેલી છે દેવ ડેમ અને તાળિયા લેક વિઝિટ કરવાના છે. આ વન ઓફ ધ બેસ્ટ પિકનિક લોકેશન છે. તમે આ જગ્યાની મુલાકાત અવશ્ય લઈ શકો છો. જો તમે એક શાંતિ અને રમણીય પળની ગુજારવા માંગો છો તો આ બંને જગ્યા એ તમારા માટે છે. ખાસ કરીને તાળિયા લેક ઘણા બધા ફોટોગ્રાફી માટે પણ જાય છે. અને હા, દેવ ડેમ પાસે એક દેવ રિસોર્ટ આવેલો છે અને તાળિયા લેક પાસે એક તાળિયા કેમ્પ સાઇટ પણ આવેલી છે. આ બંને રિસોર્ટ એ ઘણા સરસ છે. જો તમે ત્યાં જાઓ તો એ બંનેની પણ મુલાકાત લઈ શકો છો. આજનો વિડીયો આપણે આ નર્મદા મેઇન કેનાલ તરફથી ચાલુ કરવાના છે અને મારી પાછળ એક્ઝેક્ટલી પાછળ પાવાગઢનો વ્યૂ છે. એકચ્યુઅલી મોન્સૂન શરૂઆત થઈ ચૂકી છે અને પાવાગઢનો ડુંગર અત્યારે તો વાદળોથી છવાયેલો છે, પણ એક્ઝેક્ટલી પાછળ પાવાગઢનો ડુંગર છે. નર્મદા મેઇન કેનાલ છે અને આ જગ્યાની લોકેશનની વાત કરું તો તમે વડોદરાથી હાલોલ તરફના હાઈવે ઉપર જાઓ છો ત્યારે બાસ્કા તરફ જવા માટેનો સર્વોત્તમ હોટલથી રસ્તો આવે છે. તમે બાસ્કાથી તાજપુરા અને તાજપુરાથી રામેશ્વરા કરીને જગ્યા છે. અહીંયાથી નજીકનું ગામ જે 1.5 કિલોમીટર દૂર છે તે રામેશ્વરા છે અને હાલોલ 22 કિલોમીટર દૂર છે. આજના વિડીયોની શરૂઆત આપણે આ લોકેશનથી કરવાના છે અને આ લોકેશનની વાત કરું તો અત્યંત શાંત લોકેશન છે. તમે અહીંયા આવો તો એક શાંતિની પળ પણ અહીંયા ગાળી શકો છો. સાથે સાથે મસ્ત રમણીય નજારો પણ જોવા મળી રહ્યો છે અને જો સામે ધુમ્મસ ના હોત તો પાવાગઢ બી આપણને સુંદર રીતે જોવા મળે. હવે આપણે અહીંયાથી વિડીયોની શરૂઆત કરીએ. દેવ ડેમ અહીંયા 7 થી 8 કિલોમીટર દૂર છે અને તાળિયા લેક 10 કિલોમીટરના અંતરે આવેલો છે. રસ્તામાં સુંદર દ્રશ્યો જોવા મળશે, તમને કવર કરીને બતાવીશું. તો ચલો શરૂ કરીએ. Tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away. As you fade away. Yeah, I'm about to fade away. Cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look. તો અત્યારે આપણે આજના વિડીયોના ફર્સ્ટ લોકેશન દેવ ડેમ પાસે પહોંચી ચૂક્યા છે. આ પૂરી જગ્યા દેવ ડેમની છે. આ પૂરો રોડ અને પાછળ દેખાતું આ પાણી પૂરું દેવ ડેમનું છે અને એક્ઝેક્ટલી મારી પાછળ તમે જોશો તો પાવાગઢ છે. ત્યાં અત્યંત રમણીય નજારો દેખાઈ રહ્યો છે. પાવાગઢ પૂર્ણ રીતે વાદળોથી છવાઈ ચૂકેલો છે. કેમેરો કદાચ જસ્ટિફાઈ નહીં કરી શકે. સામેની સાઈડ ઉપર અગર ડેમના પાણીમાં જોઈએ તો ઘણા બધા માછીમારો પણ જોવા મળી રહ્યા છે જે માછલી પકડી રહ્યા છે. અત્યારે દેવ ડેમમાં મગરો પણ જોવા મળે છે. તો તમે ખાસ કરીને અહીંયા આવો તો પાણીમાં અંદર જવાની સખ્ત રીતે મનાઈ છે. તમે અંદર એન્ટર ના કરશો. આજુબાજુ જોઉં તો આજુબાજુ ઘણા બધા પર્વતો દેખાઈ રહ્યા છે. એની હારમાળામાં સૌથી ઊંચો પાવાગઢ છે. હવે હું અહીંયા અમુક તમને દ્રશ્યો બતાવવાની ટ્રાય કરીશું અને આગળની તરફ હવે તાળિયા લેક તરફ જઈશું આપણે.
તો અત્યારે આપણે વિડીયોના સેકન્ડ લોકેશન એટલે કે તાળિયા લેક પાસે આવી પહોંચ્યા છે. મારી પાછળ દેખાતો આ પૂરો લેક તાળિયા લેક તરીકે ફેમસ છે. જ્યારે તમે દેવ ડેમ તરફથી તાળિયા લેક તરફ આવો ત્યારે તાળિયા લેક તરફ અંદરથી ઉપરથી વિઝ્યુલાઇઝ થઈ શકે એક રોડ બી જાય છે અને ત્યાં અત્યારે વિઝિટર્સ માટે એન્ટ્રી નથી. આપણે અત્યારે રોડની પાસે આવેલા ગામમાંથી પગદંડીની મદદથી અંદરની તરફ આવી ચૂક્યા છે. અત્યારે લેક એટલું બધું પાણી નથી, પણ જો તમે અહીંયા તાળિયા લેકની મુલાકાતે આવો તો ખાસ કરીને ધ્યાન રાખજો, અહીંયા ક્રોકોડાઇલ્સ પણ જોવા મળે છે, તો પાણીની નજીક જવાનું એવોઇડ કરજો. અહીંયાના દ્રશ્યની વાત કરું તો નાનપણમાં જ્યારે આપણે કુદરતી દ્રશ્ય દોરતા હતા તેવો જ એક નજારો જોવા મળી રહ્યો છે અને હવા એટલી શુદ્ધ છે, તમને એક સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરાવે તેવી છે. જો વીકેન્ડમાં તમે અહીંયાની મુલાકાત લેશો તો તમને એક નવી તાજગીનો અનુભવ પણ થશે. બાજુમાં અહીંયા ઘણા બધા ડુંગરોની હારમાળા છે અને આ મારી પાછળ દેખાતો તે ડુંગર છે એની એક્ઝેક્ટલી પાછળ દેવ ડેમ છે. જો તમે દેવ ડેમ અને તાળિયા લેકની મુલાકાત લો છો તો તાળિયા લેકની તદ્દન પાસે તાળિયા કેમ્પ રિસોર્ટ પણ આવેલો છે અને દેવ ડેમની પાસે દેવ રિસોર્ટ આવેલો છે. આ બંને જગ્યાઓ ખૂબ સરસ છે. જો તમે આ બંને જગ્યાની મુલાકાત લો તો આ બંને જગ્યાઓ તમે આવીને અહીંયા કવર કરી શકો છો. અને હા, જ્યારે બી તમે આ બંને જગ્યાની મુલાકાત લો તો પ્લીઝ કચરો ના ફેંકશો. કુદરતી આ સૌંદર્ય જે આપણને માણવા મળી રહ્યું છે તેને પ્લીઝ સ્પોઇલ ના કરશો અને પ્લીઝ કચરો પણ ના ફેલાવશો. હવે હું અહીંયાના તમને અમુક દ્રશ્યો બતાવીશ અને વિડીયોને અંત આપીશ. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો, તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે અવશ્યથી શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. અને હા, ખાસ કરીને આ બંને જગ્યાની મુલાકાત આ મોન્સૂનમાં લેવાનું બિલકુલ પણ ચૂકતા નહીં. હવે ફરીથી મળીશું એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.